નમસ્કાર, હું છું આપની એન્કર સ્વીટી દેસાઈ અને આપ જોઈ રહ્યા છો એસપીપી ભારત ન્યૂઝ। ચોમાસાની શરૂઆત સાથે જ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે અનેક વિસ્તારોમાં ચિંતા વધારી છે। નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના અમલસાડ અને બિલીમોરાને જોડતા અંબિકા નદીના પુલ પર આજે એક એવી ઘટના બની જેણે લોકોને થોડા સમય માટે ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટનાની યાદ અપાવી દીધી। તારીખ 4 જુલાઈ 2026ના રોજ ધોધમાર વરસાદને કારણે અંબિકા નદીમાં ભારે પૂર આવ્યું હતું। સતત વહેતા પાણીના પ્રચંડ પ્રવાહથી પુલના અમલસાડ તરફના નીચેને ભાગે ધોવાણ સર્જાયું, જેના કારણે પુલના ઉપરના રસ્તાના ભાગમાં ગાબડું પડ્યું। સૌથી મહત્વની વાત એ રહી કે સ્થાનિક જાગૃત નાગરિકોની સતર્ક નજરે આ ખામી સમયસર આવી ગઈ। તેમણે તરત જ માર્ગ અને મકાન વિભાગ એટલે કે R&B વિભાગને જાણ કરી। માહિતી મળતા જ અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પુલ પરથી તમામ પ્રકારનો વાહન વ્યવહાર તાત્કાલિક બંધ કરાવી દેવાયો। ત્યારબાદ યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી। ઇજનેરો અને કર્મચારીઓએ સતત મહેનત કરીને સાંજ સુધીમાં પુલનું જરૂરી સમારકામ પૂર્ણ કર્યું અને સલામતીની ખાતરી કર્યા બાદ ફરી એકવાર વાહન વ્યવહાર માટે માર્ગ ખુલ્લો મૂકવામાં આવ્યો। ઘટનાની જાણ થતાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી નિરાલીબેન, જિલ્લા પંચાયતના સભ્ય મનીષભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી પુષ્પાબેન, તાલુકા પંચાયત ઉપપ્રમુખ મહેશભાઈ, તાલુકા પંચાયત અધ્યક્ષ પાર્થિવ નાયક, ભાઠા ગામના સરપંચ જાગૃતિબેન, મોરલી ગામના સરપંચ ચેતનભાઈ, તલાટી કમ મંત્રી હિરેનભાઈ, ગણદેવી ભાજપ સંગઠન પ્રમુખ શૈલેષભાઈ, પૂર્વ પ્રમુખ નટુભાઈ સહિત અનેક જનપ્રતિનિધિઓ અને કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા। વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મહેશભાઈ, યુવા ભાજપ પ્રમુખ કમલભાઈ તથા સ્થાનિક સરપંચશ્રીએ સમારકામની કામગીરીની શરૂઆતથી લઈને અંત સુધી સ્થળ પર હાજર રહી કામગીરી પર સતત નજર રાખી હતી। તેમની હાજરીમાં સમગ્ર કામગીરી ઝડપથી પૂર્ણ થઈ। આ ઉપરાંત બિલીમોરા નગરપાલિકાના સભ્ય અને સેવાભાવી કાર્યકર મલંગભાઈ પણ આખો દિવસ સ્થળ પર રહી જરૂરી સેવા કાર્યમાં જોડાયા હતા। કાર્ય પૂર્ણ થયા બાદ કમલભાઈએ કામગીરીમાં જોડાયેલા તમામ અધિકારીઓ, કર્મચારીઓ, જનપ્રતિનિધિઓ અને નામી અનામી કાર્યકરોનો જાહેર આભાર વ્યક્ત કર્યો હતો। મિત્રો, આ સમગ્ર ઘટનામાં સૌથી મોટી રાહતની વાત એ છે કે કોઈ જાનહાનિ કે મોટી દુર્ઘટના બની નથી, કારણ કે સમયસર ગાબડાની જાણ થઈ ગઈ અને તરત જ વાહન વ્યવહાર રોકી દેવામાં આવ્યો હતો। જો થોડો પણ વિલંબ થયો હોત તો પરિણામ ગંભીર બની શકત। આ ઘટના ફરી એકવાર આપણને યાદ અપાવે છે કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પૂરનું પાણી પુલો તથા માર્ગો માટે ગંભીર પડકાર બની શકે છે। પાણીનો સતત પ્રવાહ મજબૂત કોન્ક્રીટ અને લોખંડના માળખામાં પણ ધોવાણ સર્જી શકે છે। તેથી આવી પરિસ્થિતિમાં સાવચેતી રાખવી દરેક માટે જરૂરી બને છે। સાથે જ એ પણ એટલું જ સાચું છે કે દરેક ઘટનામાં તરત જ સરકાર અથવા તંત્રને દોષારોપણ કરવાને બદલે હકીકતોને સમજવી પણ જરૂરી છે। કુદરતી આફતો સામે સંપૂર્ણ સુરક્ષા હંમેશા શક્ય નથી, પરંતુ સમયસર નિરીક્ષણ, ઝડપી કાર્યવાહી અને જવાબદાર વહીવટીતંત્ર મોટી દુર્ઘટનાઓને ચોક્કસપણે અટકાવી શકે છે। ચોમાસાના દિવસોમાં જો કોઈ પણ પુલ, રસ્તા અથવા હાઇવે પર તિરાડ, ધોવાણ અથવા ગાબડું નજરે પડે તો તરત જ સંબંધિત વિભાગને જાણ કરવી દરેક જાગૃત નાગરિકની જવાબદારી છે। અને અંતમાં એસપીપી ભારત ન્યૂઝ તરફથી પણ તમામ વાહન ચાલકોને એક અપીલ: ભારે વરસાદ દરમિયાન અનાવશ્યક ઝડપથી વાહન ન ચલાવો, પાણી ભરાયેલા રસ્તાઓ અને પુલો પર ખાસ સાવધાની રાખો અને સ્થાનિક તંત્ર દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરો। તમારી એક સાવચેતી તમારું અને તમારા પરિવારનું જીવન સુરક્ષિત રાખી શકે છે। મોરલી ગણદેવીથી ચેતન પટેલના ન્યૂઝ રિપોર્ટ સાથે હું છું સ્વીટી દેસાઈ, એસપીપી ભારત ન્યૂઝ।